હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડો ઠંડો બદામ શેક। આપણે અહીંયા ગેસ ચાલુ કરી અને એક તપેલું લેશું ને એમાં થોડુંક પાણી ઉમેરીશું ને એમાં હું દૂધ ઉમેરીશ। મેં અહીંયા લીટર એક દૂધ લીધેલું છે। આપણે દૂધ ગરમ થાય એ પહેલા થોડુંક દૂધ વાટકામાં કાઢી લેશું, ઠંડુ દૂધ જ। અહીંથી આપણે વાટકામાં દૂધ કાઢેલું છે એમાં હું 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરીશ। જે આપણે આ કસ્ટર્ડ પાવડર આમાં ઉમેરેલો છે તેનામાં મિક્સ કરી લેશું। સારી રીતે મિક્સ કરી લેવાનું। આમાં કોઈ ગોઠલી ના રહી જાય, કોઈ ગાંઠા ના રહી જાય એનું ધ્યાન રાખવાનું। સરસ મિક્સ થઈ ગયો છે અને આપણે દૂધ જ્યારે ગરમ મૂકેલું ત્યારે આપણે સેજેમાં પાણી નાખેલું। પાણી નાખવાથી દૂધ નીચે તળિયે બેસશે નહીં, એટલા માટે સેજે પાણી નાખી દેવાનું ને પછી દૂધ ઉમેરવાનું। હવે હું દૂધને થોડુંક ગરમ થવા દઈશ। હવે દૂધ સરસ ગરમ થઈ ગયું છે। આપણે જે કસ્ટર્ડ પાવડર વાળું મિશ્રણ છે ને સેજ આ રીતે હલાવી લેશું અને પછી આપણે આમાં ઉમેરી દેવાનું છે અને મિક્સ કરી લેશું। હવે આને હું સરસ ઘટ થાય ત્યાં સુધી ઉકાળી લઈશ। અત્યારે ગરમીમાં સરસ ઠંડુ ઠંડુ બદામ શેક હોય તો 2 ગ્લાસ પીવાની પણ મજા પડી જાય। હવે થોડું ગરમ થાય પછી આપણે તેમાં ખાંડ ઉમેરીશું। અહીંયા 4 ચમચી જેટલી ખાંડ ઉમેરીશ। તમે મીઠાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો। હવે દૂધ સરસ ઉકળી ગયું છે અને થોડું ઘટ પણ થઈ ગયું છે। પછી આપણે આને થોડી વાર કરીશું અને અત્યારે તમને એવું લાગે કે અટાણે થોડુંક વાટકામાં લઈ અને ચેક કરી લેવાનું મીઠું મોરું કેટલું છે। એવું લાગે તો અત્યારે થોડી ખાંડ ઉમેરી દેવાની। આ રીતે સરસ ઘટ થશે ત્યાં સુધી આપણે હજી થોડી વાર એને પકાવીશું જેથી કરીને તે સરસ ઘટ થઈ જાય। મેં આને 5-7 મિનિટ સરસ ઉકાળેલું છે। તમે જોઈ શકો છો સરસ એકદમ ઘટ થઈ ગયું છે દૂધ અને હજી થોડુંક ઠંડુ થશે એટલે હજી થોડુંક ઘટ થશે। આપણું બદામ શેક નું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે ને આટલું ઘટ કરવાનું। જે આપણે બદામ શેક પૂરી આરે બનાવીએ, આપણે ગુજરાતીઓને તો આપણે પૂરી આરે બદામ શેક અને પૂરી બનાવીએ જ છીએ। એટલું ઘટ આપણે ખાવા માટે બનાવવું હોય તો એ થોડુંક વધારે ઘટ હોય, આપણે પીવા માટે બનાવીએ છીએ એટલે એટલું બધું ઘટ નથી કરવાનું। આપણે પીવા માટે બનાવીએ એટલે આટલું રાખવાનું છે। એકદમ ઘટ પણ નહીં અને એકદમ આછું પણ નહીં, માપે રાખવાનું છે પીવા માટે બનાવીએ ને ત્યારે। અને જો તમારે ખાવા માટે પૂરી સાથે ખાવા માટે બદામ શેક બનાવતા હોય તો ઈ થોડુંક આનાથી ઘટ હોય। તમે જોઈ શકો છો એકદમ ઘટ નથી બનાવેલું। આપણે પીવા માટે બનાવીએ છીએ કે અત્યારે ગરમીમાં સરસ એકાદો ગ્લાસ પી લઈએ તો એનર્જી આખો દિવસ બની રહે, એટલા માટે આપણે પીવા માટે બનાવીએ છીએ બદામ શેક। તો આપણું આ બદામ શેક બનીને તૈયાર થઈ ગયું છે। હું ગેસ ઓફ કરી દઈશ। આપણે આને 10 મિનિટ માટે ઉકાળેલું છે ને આ રીતે સરસ બની ગયું છે। હવે આને બહાર ઠંડુ કરી અને પછી આપણે ફ્રીજમાં મૂકી દેશું 1-2 કલાક માટે જેથી કરીને તે એકદમ સરસ ઠંડુ થઈ જાય। જે આપણા બદામ શેક છે એ સરસ ઠંડુ થઈ ગયું છે, બહાર ઠંડુ થઈ ગયું છે। હવે આને સરસ એકદમ ચિલ્ડ ઠંડુ કરવા માટે હું 1-8 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશ જેથી કરીને તે એકદમ સરસ ઠંડુ થઈ જાય। આપણું બદામ શેક સરસ ઠંડુ થઈને તૈયાર થઈ ગયું છે અને ઠંડુ થયું તે પછી ઘણું થીક પણ થઈ ગયું છે, ઘટ થઈ ગયું છે। હવે આપણે આને સર્વ કરીશું અને આ બદામ શેકને હું સર્વ કરીશ। તો મસ્ત એકદમ ટેસ્ટી એવો બદામ શેક બનીને તૈયાર થઈ ગયો છે અને એકદમ ઠંડો ઠંડો।
ને ઉપરથી હું બદામ મૂકીશ. તો આજની આ રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ને મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે બદામ શેક. અત્યારે ગરમીમાં ઠંડો ઠંડો બદામ શેક પીવાની મજા પડી જાય તેવો બદામ શેક બનીને તૈયાર થઈ ગયો છે. આની ઉપર તમે આઈસ્ક્રીમ મૂકીને પણ ખાઈ શકો, તેનાથી પણ તેનો ટેસ્ટ બહુ એકદમ સરસ આવે. બદામ શેક વિથ આઈસ્ક્રીમ બહુ સરસ લાગે, પણ અત્યારે મારી પાસે હાજરમાં નહોતું એટલે મેં નથી મૂકેલું. તમારી પાસે હોય તો જરૂરથી ટ્રાય કરજો બદામ શેક વિથ આઈસ્ક્રીમ.